અમદાવાદમાં રફતારના રાક્ષસનું કહેર યથાવત છે। બોપલ ઘુમા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલક બીઆરટીએસ ટ્રેકમાં બેફામ રીતે કાર ચલાવતો હતો। બેફામ કાર ચાલકે બીઆરટીએસ ટ્રેકની રેલિંગ તોડી નાખી અને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી તે ફરાર થઈ ગયો। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં છાશવારે આવી ઘટનાઓ બનવા લાગી છે। દર થોડા દિવસે રફતારના રાક્ષસનો કહેર સામે આવે છે, જ્યાં તે ક્યારેક જિંદગીઓ કચડતો રહે છે, ગંભીર રીતે ક્યારેક ઇજાગ્રસ્ત કરે છે લોકોને। અને અમદાવાદના બોપલની આ વધુ એક ઘટના કે જ્યાં બોપલ ઘુમા રોડ પર કારે અકસ્માત સર્જ્યો હતો। બે વાહનોને અડફેટે લઈ લીધા હતા। પૂરપાટ ઝડપે આવતી કારે કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત કર્યો। યુવરાજસિંહ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પોલીસકર્મી કાર ચાલકે લારીને પણ અડફેટે લીધી હતી। અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। બોપલ ઘુમા બીઆરટીએસ જે મુખ્ય રોડ છે ત્યાં જે બેફામ આવી રહેલા કાર ચાલકે આખી આ બીઆરટીએસની રેલિંગ છે તે ઉડાડી દીધી છે। જોઈ શકાય છે કે એ જે કાર છે તે કઈ હદે સ્પીડમાં હશે કે આખી જે આ બીઆરટીએસ બસ સ્ટોપ જે ખાસ કરીને આવેલું છે ત્યાં પાસેની આખી જે બીઆરટીએસ ટ્રેકની આ રેલિંગ છે તે આખી તોડી પાડવામાં આવી છે। સ્કોર્પિયો કાર ચાલક હતો કે જે રાત્રિ દરમિયાન અકસ્માત સર્જ્યો છે। જે રીતે હાલ આ અકસ્માતને લઈને આખો જોઈ શકાય છે કે રેલિંગ છે તે તૂટી ગઈ છે અને પોલીસ દ્વારા હવે વધુ તપાસ કરવામાં આવશે કે કાર ચાલક કોણ હતો। કાર જે છે તે નંબર પ્લેટ વગરની હોવાનું પણ સામે આવ્યું છે। સ્કોર્પિયો કાર હતી અને જેના પર નંબર પ્લેટ પણ નહોતી લગાવવામાં આવી, એટલે કે જે આરટીઓના નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો છે। બીજી તરફ જે આ કાર ચાલક છે તે નશામાં ધૂત હોય તેવી પણ પ્રાથમિક માહિતીઓ છે સૂત્રો દ્વારા તે પણ પ્રાપ્ત થઈ રહી છે। જો કે હવે કાર ચાલક કોણ હતો, કઈ રીતે અકસ્માત સર્જ્યો અને અકસ્માતથી કોઈને ઈજાઓ પહોંચી છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જો કે કાર ચાલક જે છે તે હાલ ફરાર હોવાની માહિતી પણ સામે આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।